સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક. સુરતની સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડનો બનાવ આવ્યો સામે. નશાની હાલતમાં 10 થી વધુ શખ્સોએ કેન્ટીનમાં પથ્થરમારો કર્યો, જેના પરિણામે દર્દીઓને સગાઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો. કેબિનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ છે. કેન્ટીનના દુકાનદાર સાથે માથાકૂટ કરાઈ જ્યારે એક યુવકે દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પર હોસ્પિટલની સુરક્ષા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ સમયે સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અને વિસર્જનના દિવસે સ્ટાફે તથા દર્દીઓએ મનમોહક રીતથી વિદાય આપી હતી. કેમ્પસે આવેલા અસામાજિક તત્વો દુકાનમાંથી મફત નાસ્તો અને પાણીની બોટલ માંગતા હતા. જ્યારે કેન્ટીનના ચાલકે પૈસા માંગ્યા ત્યારે તેમને અણસાર કરવાની સાથે તોડફોડ કરી. આ ઘટનાના પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાઓ અને જાહેર સુવિધાઓની સમીક્ષા કરવાની જરૂર છે, જેથી આવા દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓ ફરી ન બને. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.